આ રાગના રતન સાથે બનેલી ઘટના. એના ફોઈએ નામ તો ખૂબ સુંદર રાખેલું, તુષાર. આ પરંતુ ભણવામાં તો એકદમ ઢ. આ 6 વર્ષની ઉંમર સુધી તો મા બાપે ખૂબ લાડ લડાવ્યા હતા. આ બીએ પાસ પિતાજી સંધુભાઈ ખૂબ હોંશે હોંશે આ તુષારને એની ઉંમરના 6 વર્ષે નિશાળે બેસાડવા ગયા. આ મીઠાઈ વેચીને સંધુભાઈએ તુષારના ભણતરના શ્રી ગણેશ કરાવ્યા. આ માતા ગીતાબેન 7 ચોપડી ભણેલા, એટલે તુષારના ભણતરનું ખૂબ ધ્યાન રાખે. આ તુષાર ઊંધો ઘાલીને ઘણું લેશન કરે. આ ઘરે બેઠા બેઠા ચોપડી પણ વાંચતો હોય, પણ વાર્ષિક પરીક્ષાના પરિણામમાં તો આ શાળાઓ પાસ જ હોય. આ દીકરાને ખૂબ ભણાવવા માંગતા સંધુભાઈ ઘણું શીખવતા રહ્યા. આ ગીતાબેન પણ નવરાશના સમયમાં આ તુષાર પાસે બેસીને ઘણો પરસેવો પાડતા રહ્યા. આ પરંતુ 4થા ધોરણ સુધી તો પરિસ્થિતિ એ જ રહી. આ તુષાર હોશિયાર ના થયો તે ના જ થયો. આ કંટાળેલા સંધુભાઈના મોઢેથી તો આખરે લાડકા દીકરા માટે આ સંબોધન નીકળી ગયું, આ બબુસક. આ શું બળ્યું તમે છોકરાના ખોટા ખોટા નામ પાડો છો? આ કહીને ગીતાબેને પતિને મીઠો સણકો કર્યો. આ છેવટે થોડા દિવસ ગીતાબેને કંઈક વિચારીને સંધુભાઈને કહ્યું, આપણે તુષારને મારી બહેન જ્યોત્સનાના ઘરે મૂકી દઈએ તો કેવું રહે? આમે મારી બહેનના ઘરે ખાસી મોકળાશ છે ને. આ ગામમાં 12 ધોરણ સુધીના ભણતરની સગવડ પણ છે, અને ગામમાં શિક્ષકો ટ્યુશન પણ કરાવે છે. હવા ફેર અને જગ્યા ફેર થાય ને. આ છોકરાના મગજમાં કંઈ ઉતરે તો. આ વાત ચંદુભાઈના મગજમાં ઉતરી ગઈ. આ એકનો એક દીકરો હોવા છતાં આ પતિ પત્નીએ કઠણ કાળજું કરીને આ તુષારને એની માસીના ઘરે મોકલી દીધો. આ જ્યોત્સનાબેનનો પરિવાર નાનો જ હતો. આ એક દીકરો કેતન અને એક દીકરી કેતના. આ જ્યોત્સનાબેનના પતિ કલ્પેશભાઈ તુષારને સગા દીકરાની જેમ જ રાખતા હતા. આ તુષારને ટ્યુશનની સગવડ પણ આપવામાં આવી. આ તુષારે 5મા ધોરણમાં હિમાલય સર કર્યો હોય એમ શાળાઓ પાસમાંથી બહાર નીકળીને આ પાસનું બિરુદ પ્રાપ્ત કર્યું. ચંદુભાઈ 4-6 મહિને તુષારના અભ્યાસનું તારણ કાઢવા આવતા અને મનમાં નિરાશા લઈને પરત જતા. આ કલ્પેશભાઈ હૈયા ધારણા આપીને ચંદુભાઈને સમજાવતા, આ ચિંતા ના કરો સાઢુભાઈ, આ તુષાર હજી નાદાન છે, આ કાલે હોશિયાર થઈ જશે. આ પરંતુ ચંદુભાઈ અકળાઈને એક જ રટણ કરે, આ બબુસકમાં કોઈ ફરક ના પડે ભાઈ. આ ધીરે ધીરે આ બબુસક શબ્દ આ તુષારના નામ સાથે વણાઈ ગયો. આ તુષાર સાથે તેની માસીના બાળકો કેતન, કેતના અને જ્યોત્સનાબેનના જેઠની દીકરી આ સુનીતા અભ્યાસ કરતા હતા. આ કોઈ જાહેરમાં તુષારને બબુસક તો નહોતું કહેતું. આ પરંતુ સુનીતા ઘણીવાર બબુસક ઉપનામ સાંભળીને આ મનોમન નિર્દોષ હાસ્ય વેરી લેતી. હા, આ બબુસક ઉપનામનો તુષારને કોઈ રંજ નહોતો. આ એના મા બાપના અઢળક પ્રેમથી ક્યાં અજાણ હતો. આ બિચારો ઘણી મહેનત કરતો, પણ એની સમૃદ્ધિ અને અભ્યાસની બાબતમાં કાયમ દગો દેતી. એમાં એનો શું વાંક? આ 10મું 48% પાસ કરીને 11મામાં દાખલ થયો તે વખતે આ તુષારે સ્કૂલના સાંસ્કૃતિક મહોત્સવમાં આ ગીત સ્પર્ધામાં ભાગ લીધો. આ તુષારનો એટલો શાનદાર સૂર હતો કે આ સાંભળનાર સૌ કોઈ ખુશ થઈ ગયા. આ જો કે તુષાર સંગીતના વાજિંત્રો સાથે એટલો તાલ મેળવી ના શક્યો, એટલે નંબર તો ના આવ્યો. આ પ્રથમવાર તુષારને ગાતો સાંભળીને કેતન કેતનાએ તો અભિનંદન આપ્યા. આ પરંતુ સુનીતાએ તો કાન પાસે આવીને નિર્દોષ મજાક ભાવે કહી જ દીધું, આ વાહ બબુસક વાહ. આ જો કે સુનીતા ગીત લેખન સ્પર્ધામાં આ પ્રથમ નંબરે આવી હતી, એટલે તુષાર, કેતન અને કેતનાએ એને જરૂર અભિનંદન આપ્યા. આ બીજી બાજુ હાઈસ્કૂલના સંગીત શિક્ષકને તુષારરૂપી છુપાયેલું હીર મળી આવ્યું હતું. આ એટલે એમણે તુષારને ગાયકીની પદ્ધતિસરની તાલીમ આપી. આ 12મું ધોરણ પાસ કરતા કરતા તો એની ગાયકી સોળે કળાએ ખીલી ઉઠી.
આ 1255% પાસ કરીને તુષારીની પ્રગતિનો ગ્રાફ જરૂર ઊંચે લઈ ગયો. આ પરંતુ એ ક્યાં પૂરતો કહેવાય. તુષારના આગલા અભ્યાસ માટે આ ચંદુભાઈએ અમદાવાદમાં હોસ્ટેલમાં રહીને કોલેજ કરાવવાનું ગોઠવ્યું. આ ચંદુભાઈ મોટા આસામી તો નહોતા, આ પરંતુ દીકરાને ભણાવી શકે એટલું તો રળી લેતા હતા. આ ચંદુભાઈ દીકરાના અભ્યાસ માટે આ દિલથી પ્રયત્ન કરી રહ્યા હતા. આ પરંતુ તુષારનો જીવ ભણવામાં તો હવે નહોતો જ. એને તો કંઈક નવું જ કરી બતાવવું હતું અને એ માટેની મંજિલ એને મળી ગઈ હતી. આ તુષાર એકલો ગાયકીનો રિયાઝ કરતો રહ્યો. આ પરંતુ એને તો ઊંચા દરજાનો ગાયક બનવું હતું અને એ માટે સારો એવો ખર્ચ કરવો પડે એટલી ખબર તો એને હતી જ. એણે ઘરે આવીને ચંદુભાઈને આ બાબતે હકીકત કહી સંભળાવી. આ સાંભળતા ચંદુભાઈ તાડુકી ઉઠ્યા. આ બબુસક, આ તારે ભણીને નોકરી કરવી છે કે પછી ગાયકી? આ ગાયક કલાકાર થઈને શું કાંદા કાઢવા છે તારે? ગીતાબેને ચંદુભાઈને શાંત પાડીને કહ્યું કે હવે દીકરો મોટો થયો છે, એને જેમ તેમ ના બોલો. આ પરંતુ દીકરાનો જે ક્ષેત્રમાં જવાનો જીવ છે એ ક્ષેત્રમાં આગળ વધારવાની સમજણથી અલિપ્ત ચંદુભાઈ અને ગીતાબેન આ બીજું કંઈ ન બોલી શક્યા. આ સારું પિતાજી, હવે હું ભણવામાં ધ્યાન આપીશ. આ કહીને રાત્રિ રોકાઈને બીજા દિવસે સવારે તુષાર નીકળી ગયો. આ પ્રથમ વર્ષ જોતજોતામાં પૂરું થયું. આ માંડ પાસ થઈને બીજા વર્ષમાં આવ્યો તુષાર. અચાનક એક દિવસ અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો. હેલો બબુસક, કેમ છો? અભ્યાસ કેવો ચાલે છે બબુસક? ઓહ સુનીતા, કોણે મારો નંબર આપ્યો તને? આ હું મજામાં છું ને. અભ્યાસમાં તો મેં હજી પિતાજીનું આપેલ ઉપનામ બબુસક જાળવી જ રાખ્યું છે. આ તું શું કરે છે? આ 12મું પાસ કરી લીધું છે ને, હવે આગળ ભણવાનું પિતાજીએ બંધ કરાવી દીધું છે. આ પિતાજી કહે છે કે આટલો અભ્યાસ પૂરતો છે. અને હા બબુસક, આ મારા ઘરમાં હવે મારા સગપણની ચર્ચા થવા માંડી છે. આજ સવારે જ મારી મમ્મી જ્યોત્સના કાકીને કહેતી હતી કે આ બબુસકના, ઓહ સોરી, આ તુષારના મમ્મીને સુનીતા અને તુષારના સગપણ વિશે પૂછી જુઓ. આ એટલે કેતનભાઈ પાસેથી તમારો ફોન નંબર લઈને આ તમને તાત્કાલિક ફોન કર્યો છે. આ એક ઠોઠડા છોકરા સાથે લગ્ન કરીને હું શું કરું? આ સુનીતા ઝડપભેર બોલી ગઈ. આ તારી વાત સાચી છે સુનીતા. આ હું અભ્યાસમાં ખરેખર ઠોઠડો છું. આ ગાયકીમાં અવ્વલ છું. આ પરંતુ એમાં મને પ્રોત્સાહન આપનાર કોઈ નથી સુનીતા. આ મારે શ્રેષ્ઠ ગાયક બનવું છે. એ મને મારા નસીબમાં નથી દેખાતું. આ જેમ તું અભ્યાસમાં ખૂબ હોશિયાર હતી છતાંય આગળ ભણવાનું તારા નસીબમાં નથી. આ બીજું એ કે તું ચિંતા ના કર સુનીતા. આ હું સંબંધ માટે સામેથી ના પાડી દઈશ બસ. આ તારા મમ્મી પપ્પા બધા મજામાં છે ને? આ તુષાર ભારે અહીંયા બોલ્યો. અરે મૂર્ખ બબુસક, આ તમે ખરેખર બબુસક જ છો. આ મેં તો સવારમાં મારી મમ્મી પાસેથી વાત સાંભળી. આ ત્યારથી જ મારું દિલ હારી ચૂકી છું. આ ના જાણે ક્યાં જન્મની લેણ દેણ હશે તમારી સાથે. આજ સુધી કોઈ દિવસ તમારી સામે વિકાર ભરી નજરે પણ જોયું હોય. આ તો જગતનું પાપ મને લાગે. આ પરંતુ આજ સવારથી જ આ દિલને શું થઈ ગયું કે બસ તમારું જ રટણ કરી રહ્યું છે. હું તમને ગમતી હોઉં તો આ તમે બધી ચિંતા છોડી દો. આ તમારે ગાયક બનવું છે ને, એ ટેકો હું કરીશ. આ તમે બધી ચિંતા છોડી દો. હું બરાબર 2 કલાક પછી ફોન કરીશ. મને હકાર આ નકારમાં જવાબ આપી દેજો. આ તમારો જવાબ નકારમાં હશે તોય ટેકો તો ખરો જ. આ સંબંધી થોડા મટી જવાના છીએ. આ કહીને સુનીતાએ ફોન મૂકી દીધો. આ તુષાર વિચારે ચડી ગયો. આ કેટલી નિખાલસ છોકરી, આ કેટલી નિર્દોષ એની વાતો, આ કેટલી ઉત્તમ એની લાગણી અને ભાવના. આ એટલું બધું રૂપ નથી તો શું થઈ ગયું? આવું જીવનસાથી મારા જેવા ઠોઠડાના નસીબમાં. આ તો પ્રભુની કૃપા થઈ છે મારા પર.
આ મારા નવા જીવનની શરૂઆત થઈ છે આજે. આ નવા જીવનની સોનેરી સ્વપ્ન સૃષ્ટિમાં આ 2 કલાક ક્યારે વીતી ગયા એ ખબર ના પડી તુષારને. અચાનક મોબાઈલની રિંગ રણકી ઉઠી. આ હેલો પણ કહ્યા વગર તુષાર સીધો બોલી ગયો, આ સુહાની સુહાની, આ મારી વહાલી સુનીતા, આઈ લવ યુ, આઈ લવ યુ, આઈ લવ યુ. આ તો મને ખૂબ ગમે છે, ખૂબ ગમે છે, ખૂબ ગમે છે. આ મારી સગપણ માટે હા હા ને હા. આ તુષાર આજથી તારો તારો ને તારો. આ ઘરમાં સાર્વજનિક રીતે વપરાતા મોબાઈલમાં આ ખરેખર તો સુનીતાના મમ્મી પોતાના ભાઈને ફોન કરી રહ્યા હતા. એમણે પોતાના ભાઈનું નામ પણ શોધ્યું હતું. આ પરંતુ ગમે ત્યાં આંગળી ટચ થઈ ગઈ અને છેલ્લો ફોન સુનીતાએ તુષારને કર્યો હતો. એના પર રિંગ ગઈ હતી. આ થોડા શોભેલા પડવા છતાંય આ ઝટપટ સુનીતાના મમ્મી સુનીતાને ફોન આપતા બોલ્યા, અલે અલી, આ ક્યારની ઊભી છે તોય બોલતી નથી કે? આ તારે તુષારને ફોન કરવો છે? અલે કરી લે હવે વાત. આ તો એમને ગમે છે ને ગમે છે. આ કહીને સુનીતાના હાથમાં ફોન થમાવીને આ દીકરીના માથા પર હળવી ટપલી મારીને સડસડાટ ઘરમાં ચાલ્યા ગયા. આ એવી ઝડપે કે જાણે હજી યુવાન જ હોય. આ સુનીતાની મમ્મીને જતી ઘડીભર જોઈ જ રહી. આ ફોન હાથમાં લેતા જ સુનીતા બોલી ઉઠી, આ ગોટાળો થઈ ગયો બબુસક. આ તુષાર તમે ખરેખર બબુસક જ છો. આ મમ્મી મારા મામાને ફોન કરતી હતી એમાં તમને લાગી ગયો. આ તમે શું બકી નાખ્યું હતું ફોન પર? આ તો હું ખરો બબુસક. આ કહીને તુષારે બોલેલું બધું રિપીટ કર્યું અને બોલ્યો, હવે શું થશે સુનીતા? આ મારી ભૂલ થઈ ગઈ. આ કશું ભૂલ થઈ નથી બબુસક. આ બધું અત્યારે સ્પષ્ટ થઈ ગયું. આ મમ્મી મારા માથા પર ટપલી મારીને ગઈ છે. આ ખુશખુશાલ ચહેરો હતો એનો. આ તમે કોઈ ચિંતા કરશો નહીં. આ તમે મારું કામ ખૂબ આસાન કરી આપ્યું છે તુષાર. હવે હું આસાનીથી મમ્મી પાસે પૈસા માંગીને આ તમને આપી શકીશ. આ બોલો ક્યારે જરૂર છે? આ જ્યારે જરૂર હશે ત્યારે મળી જશે. આ બસ હવે તમે ગાયકીના રસ્તે જલ્દી આગળ વધો એ જ અભિલાષા. આ લ્યો હવે ફોન મૂકું છું. હજી મમ્મીને મામાને ફોન કરવાનો બાકી છે. આ કહીને સુનીતાએ ફોન મૂકી દીધો. આ સુનીતાનો પરિવાર આજે ખૂબ ખુશ હતો. આમ તો પરિવારમાં સુનીતાના પિતાજી રમણભાઈ, આ માતા શીલાબેન અને સુનીતા. આ 40 પહોંચેલ રમણભાઈ અને શીલાબેનને દીકરાની ખોટ હતી. આ બરાબર 1 મહિના પછી તુષાર અને સુનીતાનું સગપણ થઈ ગયું. આમ તો ચંદુભાઈને દીકરાની વહુ થોડી ઓછા રૂપની છે. આ એ બાબતે મનમાં થોડો રંજ હતો. આ પરંતુ પોતાના દીકરાનું ઠોઠડાપણું એ રંજને નિર્મૂળ કરી દેતું હતું. હકીકતમાં એમને ક્યાં ખબર હતી કે આ દીકરો અને દીકરાની વહુ આ રાખના ઘરે પાકેલા રતન છે. આ સુનીતાનો પરિવાર ખાધે પીધે એટલો કંઈ સુખી તો નહોતો જ. આ છતાંય સુનીતા તુષારને માગ્યા મુજબનો ટેકો કરતી રહી. આ 2 જ વર્ષમાં આંખને ઠારે એવી એક સાથે 3 ઘટનાઓ બની. આ પ્રથમવાર તુષારે 2nd ક્લાસ સાથે ગ્રેજ્યુએશનનું વર્ષ પૂરું કર્યું. એ જ વર્ષમાં તુષાર ગાયક કલાકાર તરીકે ઉભરાઈ આવ્યો અને તેના પ્રથમ આલ્બમનું ધમાકેદાર વેચાણ થયું. આ 42 વર્ષની ઉંમરે રમણભાઈને ત્યાં પુત્રનો જન્મ થયો. આજે સ્ટેજ પ્રોગ્રામ ગોઠવાયો છે આ તુષારના સાસરિયાના ગામમાં. આ મુખ્ય ગાયક કલાકાર તુષાર છે. આ મુખ્ય મહેમાન તરીકે ચંદુભાઈ અને રમણભાઈ છે. આ મને કમને ચંદુભાઈ પ્રોગ્રામમાં આવ્યા તો છે. આ પરંતુ હજી સુધી એમને એમના દીકરાની કારકિર્દી પ્રત્યે જરાય સંતોષ નથી. આ ચંદુભાઈ જ્યારે રાત્રે 9:30 વાગ્યે સ્ટેજ તરફ ગયા અને લોકોના ટોળે ટોળા જોયા, આ ત્યારે એની જીભ સિવાય ગઈ. આ ચારે બાજુ તુષાર, તુષારનું નામ સાંભળીને એમની આંખો ઉભરાઈ ગઈ. એમાંય જ્યારે સ્ટેજ ઉપર સુનીતાને જોઈ ત્યારે તો આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા.
આ સુનિતા જ એનાઉન્સમેન્ટ કરી રહી હતી. આ વહાલા દર્શક વડીલો, ભાઈઓ બહેનો, આજે આ પ્રોગ્રામમાં મુખ્ય મહેમાન તરીકે જે પધારેલ છે આ તે મારા થનાર સસરાજી સંધુભાઈ અને મારા પિતાજી રમણભાઈ છે. આ હું આપ સૌ જેમને સાંભળવા આવ્યા છો એમની ભાવિ પત્ની સોનિતા છું. આજે તુષારનો આ પહેલો સ્ટેજ પ્રોગ્રામ છે અને તેઓ મારા લખેલા ગીતથી જ સ્ટેજ પ્રોગ્રામની શરૂઆત કરશે. આ મારા હાથે લખાયેલ અને તુષાર દ્વારા ગવાયેલ ગીતોના આ બે આલ્બમ તમારા કારણે સફળતાને વર્યા છે. એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. આ તાળીઓ લાંબા સમય પડતી રહી. આ તુષારના આવતા તો તુષાર તુષાર અને બૂમો પડવા લાગી. આ વાતાવરણ રંગીન બનાવી દીધું. આ તુષારના ગવાયેલ પ્રથમ ગીતે આ સૌને મંત્રમુગ્ધ કરી દીધા. આ વન્સ મોરના એક ધારા અવાજોએ આ તુષારને ફરીથી ગીત ગાવું પડ્યું. એની ઉત્તમ સફળતાની સાબિતી હતી. આ કાર્યક્રમ વચ્ચે મુખ્ય મહેમાન સંધુભાઈ બોલવા ઊભા થયા. અત્યારે એમની પાસે બોલવા માટે થોડા શબ્દો જરૂર હતા. આ થોડી પ્રસ્તાવના પછી એમણે એકરાર ભાવે કહ્યું, આજના સમયમાં શિક્ષણનું મહત્વ જરૂર છે. આ બાળકને જરૂર ભણાવવો જ, પરંતુ એનો રસ કયા ક્ષેત્રમાં છે એ જરૂર જાણો અને એ ક્ષેત્રમાં એને આગળ વધારો. આ કહેતા કહેતા તો એમની આંખમાં આંસુ ઉભરાઈ આવ્યા. આ મામલો સંભાળી લેતા તુષારે પિતાજીને ખુરશીમાં બેસાડીને આગળ ચલાવ્યું. આ મારા પિતાજી એવું કહેવા માંગે છે કે આ દરેક બાળકને એના રસ રુચિના ક્ષેત્રમાં આગળ વધારો. આ મારું ઉદાહરણ આપું તો હું ભણવામાં ઠોઠ હતો. આ જો મારા પિતાજીએ મારી પાસે નોકરીની આશા રાખી હોત તો હું નિષ્ફળ જાત. આ પરંતુ તેમણે મને ગાયકી ક્ષેત્રમાં પ્રોત્સાહન આપ્યું અને એના લીધે આજે હું સફળતા સાથે આ તમારી સામે ઊભો છું. આ તુષારના વાક્યો સાંભળીને સુનિતા મંદ મંદ હસી રહી હતી. આ કારણ કે એણે જ તુષારને પોતાનું નામ આપવાની ઈશારાથી ના કહી હતી. આ દીકરાના વાક્યો સાંભળીને સંધુભાઈથી રહેવાયું નહીં. આ ખુરશીમાં ઊભા થઈને તેઓ દીકરા તુષારને ભેટી પડ્યા. આ ભેટતાની સાથે જ દીકરા માટે મનમાં શીતરાયેલું બબુસક ઉપનામ આપોઆપ લાગણીમાં વિલીન થઈ ગયું. આ તેમનું હૃદય ભાવાવેશથી છલકાઈ ગયું. એ જાણે કહી રહ્યું ના હોય, વાહ દીકરા વાહ, આ તે તો મારું નામ ઉજાગર કર્યું. આ બાપ દીકરાનું મિલન નિહાળીને પ્રથમ રોળમાં શીલાબેનની સાથે બેઠેલ ગીતાબેનની આંખોમાં આ લાગણી ભીનો અશ્રુ પ્રવાહ હિલોળા મારી રહ્યો હતો. આ તો દીકરી જમાઈની સફળતા જોઈને આ શીલાબેનની આંખો પણ ક્યાં કોરી હતી. આ વહેલી સવારે 3 વાગ્યા સુધી પ્રોગ્રામ ચાલ્યો. આ રમણભાઈના ઘરે સવારે 9 વાગ્યે સહુ ઉઠ્યા ત્યારે આ સંધુભાઈથી કહ્યા વગર ના રહેવાયું. આ બેટા સુનિતા વહુ, આ તમે તો મારા આંગણાના ભાગ્યલક્ષ્મી છો. આ દીકરા તુષાર, આ તું બબુસક નહીં, આ પરંતુ આ રાંકનું રતન છો. અને રમણ વેવાય, તમે હવે અમારી આ ભાગ્યલક્ષ્મીના જલ્દી જલ્દી અમારા ઘેર પગલા પડાવો. હાથમાં ચાયની કીટલી પકડીને આવેલ શીલાબેન બોલ્યા વગર ના રહ્યા. આ વેવાય, આ 6 મહિના ખમી જાઓ. અમારા સુનિત દીકરાને કન્યાદાન કરી શકે એટલો મોટો તો થવા દો. આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે.